માહિતી મેળવીશું. તો વિદ્યુત ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે? તો વિદ્યુત ફ્લક્સ જે છે તમારી એ અદિશ રાશિ છે. વિદ્યુત ફ્લક્સનું જે સૂત્ર છે કે phi બરાબર EA cos થીટા, જ્યાં થીટા જે છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ ખંડ સદિશ બંને વચ્ચેનો ખૂણો છે. બીજી વસ્તુ વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એનો એકમ થશે તો એની જગ્યાએ આપણે F ભાગ્યા Q લખીશું અને અહીંયા તમારું ક્ષેત્રફળ છે તો F એટલે બળનું એકમ ન્યૂટન, આનો એકમ છે કુલમ અને આનો છે મીટર સ્ક્વેર. તો આપણે લખીશું ન્યૂટન, કુલમ ઇનવર્સ અને મીટર સ્ક્વેર. બીજી વસ્તુ કે ફ્લક્સનું પારિમાણિક સૂત્ર તો તમે જોઈ શકો છો, ઉપર બળ છે તો બળ માટે M1 L1 T-2, નીચે તમારો વિદ્યુતભાર છે તો વિદ્યુતભાર માટે A1 T1 અને અહીંયા તમારું ક્ષેત્રફળ છે તેના માટે L2. તો સાદુરૂપ આપીએ આપણે તો M1 1 + 2 તો કેટલા થશે L3 T-2 અને આ 1 ઉપર જશે તો T-3 અને A-1. તો વિદ્યુત ફ્લક્સની જે છે એ આટલી માહિતી તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે.